सुखदेव जी महाराज के छे राजन रासलीला में कामनी गंध मात्र कामनी असना नथी रासलीला खुला आकाश नीचे रमाई रही छे। सौना देखता देव गंधर्वो नारदजी ब्रह्मा वगैरह सब रासलीला आया छे। रासलीला ना दर्शन करता ब्रह्मा जी विचार करवा लाग्या। कृष्ण ने गोपीओ निष्काम छे तेमा संशय नथी। गोपीजनो आजे भान भूल्या छे। श्री कृष्ण गोपीओ निष्काम छे तेमा संशय नथी। गोपीजनोने आजे देहनुं भान नथी छतां पक्षीओने મળવું ભેટું તેમની સાથે નાચવું એ ધર્મની મર્યાદા છે। લોપાય છે ભંગ થાય છે। બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાત્રી દેવ છે તેમની પ્રકૃતિમાં રજોગુણ છે। બ્રહ્માજીના મનમાં ભાવ નિષ્કામ ભાવના બદલે કામ જાગ્યો છે। આ તો ધર્મની મર્યાદા થશે। કૃષ્ણ ગોપીઓની સાથે રાસલીલા રમશે તે બ્રહ્માજીનો મોહ दूर करवा माटे भगवान कृष्ण बधी ज गोपीओ बनाई दीधी छे। गोपीओनी साथे गोपीओ रास रमे छे। थोड़ी वार में ब्रह्माजी जुए छे तो कृष्णनी साथे कृष्ण रमे छे। ब्रह्मनी साथे ब्रह्म रमे छे। आ निष्काम रामलीला निष्काम रासलीला छे। लीलाए जाणवा होता ब्रह्माजी ने धर्मनो लोप थतो लाग्यो तो भगवान धर्मना स्थापना छे માટે અવતરા છે। ધર્મનો લોપ કરવા માટે નહીં। બ્રહ્માજીએ વિચારી રહ્યા છે। બ્રહ્માએ વેદાચા જ્ઞાન આપ્યું ધર્મ શીખવો ધર્મને શીખવવા માંગે છે તેનો અવિવેક છે। મારે તેને એકવાર ફરીથી વિવેક કરવો પડશે। પ્રભુએ પોતાના સ્વરૂપનું દાન આપ્યું। બ્રહ્માજી જુએ છે તો રાસલીલામાં નાચનાર ગોપાલ નાઓ નથી। અસંખ્ય કૃષ્ણ દેખાય છે। અસંખ્ય ગોપીઓ દેખાય છે। કઈ કૃષ્ણનું સ્વરૂપ દેખાતું નથી। બ્રહ્માજી મનમાં મુંજાયા। પરમાત્માને પ્રાર્થના કરી બધી ગોપીઓ સ્વરૂપ દેખાય છે। બ્રહ્માજીનો મોહ ગળી ગયો। ભગવાનને પ્રાર્થના કરી ગોપીઓની જગ્યાએ બ્રહ્માજીને કૃષ્ણના દર્શન થયા છે। પીતાંબર પહેર્યું છે પીળું પીતાંબર ધારી કૃષ્ણ પરસ્તી પડતા કૃષ્ણ રૂપી ગોપી બની ગયા। હવે બધી ગોપીઓ એકબીજાના હાથ પકડીને નાચવા લાગી। पुरुष कोण रासलीला पुरुष श्री कृष्ण बेदंती रासलीला जीवन ईश्वरનું મિલન છે। આજે ભગવાન રાસલીલામાં અંશ અને અંશી સાથેનું મિલન છે। બ્રહ્માએ મનોમન ભગવાનની માફી માંગી। તરત બ્રહ્માએ ફરી ગોપીને કૃષ્ણ રાસલીલા દેખતા જોયા। પરમ આનંદ થયો। રાસલીલામાં ગોપી કૃષ્ણ રાસ કરે છે। નાદની કૃષ્ણ આવી પરમ આનંદદાયક લીલા જુએ છે। તેમના મનમાં દુઃખ થાય છે। હું પ્રભુનો પરમ ભક્ત છું। રાસલીલા ભાગ લેવા મને અધિકાર નથી। મેં પુરુષ દેહ ધારણ કર્યો છે એટલા માટે ન જો મેં સ્ત્રી મળી હોત તો મારી નિષ્કામ ભક્તિને કારણે હું રાસલીલામાં ભાગ લઈ શક્યો હોત। નારદજીને પણ સ્ત્રી પુરુષનો ભેદ છે ને તેમને ખબર નથી। પુરુષ એ પરમાત્મા છે और सब વજનારી પરમાત્માનું સ્વરૂપ છે। પ્રભુને મીરા જ્યારે પ્યારી હતી। गोसाई जी कहते आज लगी हूँ एम जानती ब्रजमा कृष्ण पुरुष एक छे। वृंदावन वस पुरुष रासो धन्य तमो विवेकी। नारद जी मन थी दुख अनुभूते राजा जी ने दृष्टि नारद जी ऊपर पड़ी छे। नारद जी ने दुखी जोई अने राधा जी कह્યું नारद जी ने रासलीला ने જોવા છે। राधा जी राधा कुंड में स्नान करावी गोपी बनावी दीधा छे અને રાધાજીએ ભગવાન નારદજીને નિષ્કામ રાસલીલા બતાવી છે। ગોપીજનોને અનેક શ્લોકે કૃષ્ણ અદ્ભુત રાસ બતાવ્યો છે। ભગવાને ગોપીજનોને આનંદ પ્રદાન કર્યું। ભગવાન તેમની સાથે નાચ્યા રમ્યા। આવું સૌભાગ્ય તેને મળે છે। જો નિરાભિમાની હોય તેનાથી આવું માન ભાગ્ય ન જીરવાય। જેને બહુ માન મળે તેને અભિમાન આવે। ગોપીઓને અભિમાન આવ્યું એટલે વિચાર કરવા લાગ્યા। સંસાર છોડીને અમે કૃષ્ણ પાસે આવ્યા છીએ ને કૃષ્ણ તો બરાબર સમજી ગયા છે। આજે ગોપીઓને માન આપ્યું ને એટલે એમણે મને સર્વસ્વ માનીને મને ત્યાગ કર્યો। ત્યારે ભગવાને કહ્યું હવે મારે અદ્રશ્ય થવું જોઈએ। ગોપીઓને અભિમાન આવ્યું છે। ભગવાન અમારા સૌંદર્યથી અમારી પાસે આવે છે ને આપણે અપનાવી લે છે। અપનાવે તો નહીં તો જાય ક્યાં। परम प्रेम की खान रूप सिद्ध गुण निगाई
कहो न करे अभिमानी जिनके बस त्रिभुवन दारे અમારે બસની ત્રિભુવનનો ધણી છે કૃષ્ણ તેની નજર સામેથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા સર્વોત્તમ શ્રી કૃષ્ણ તેમનો સૌંદર્યમય પરિમાણ જાણી ગયા તેથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા અંતર ધ્યાન થઈ ગયા વસ્તુ આંખ સામે ન દેખાય ભગવાન અંતર ધ્યાન થયા એટલે ભગવાન તો હતા જ ત્યાં પણ ગોપીઓની આંખ આડી અભિમાનનો પડદો આવી ગયો હતો એટલે કૃષ્ણ દેખાતા બંધ થઈ ગયા ઈશ્વર સર્વશક્તિમાન છે તેમની પાસે શક્તિ નથી તો એક સ્થળ છોડીને જતા રહે એવી શક્તિ તેમનામાં નથી તો સર્વવ્યાપક છે સ્થળનો ખ્યાલ કરી શકતા નથી કૃષ્ણ સર્વત્ર છે